पुरुषोत्तमं च परमं पुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदं धामाक्षरं ज्ञानदं वन्दे प्राग्जीभक्तमेव मनघं प्राग्जीभक्तमेव ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदास चरणं यज्ञपुरुषदास चरणं श्रीयोगिराजं तथा प्रमुखं महन्तगुणिनं प्रमुखं महन्तगुणिनं मोक्षाय भक्त्या सदा मोक्षाय भक्त्या सदा मोक्षाय भक्त्या लगाड़ी ते प्रीति लाल रे लगाड़ी ते प्रीति लाल रे प्रीत लड़ी तो लगाड़ी प्रीत लड़ी तो लगाड़ी लगाड़ी ते प्रीति लाल रे लगाड़ी ते प्रीति लाल रे प्रीत लड़ी तो लगाड़ी प्रीत लड़ी तो लगाड़ी प्रीतम मार्या प्रेमना तमे तीखाव बाण प्रीतम मार्या प्रेमना तमे तीखाव बाण जोता तमने जादवा जोता तमने जादवा थया परवश मारा प्राण रे थया परवश मारा प्राण रे प्रीत लड़ी तो लगाड़ी प्रीत लड़ी तो लगाड़ी लगाड़ी ते प्रीति लाल रे लगाड़ी ते प्रीति लाल रे प्रीत लड़ी तो लगाड़ी प्रीत लड़ी तो लगाड़ी
કાલી ભ્રુકુટી વાંકડી વાલા લાગે છે સુંદર વેણ વાલી ભ્રુકુટી વાંકડી વાલા લાગે છે સુંદર વેણ નટવર તમને નિરખવા નટવર તમને નિરખવા મારા નાખે છે ઝડપોને રે મારા નાખે છે ઝડપોને રે પ્રીતલડી તો લગાડી પ્રીતલડી તો લગાડી તે પ્રીતિ લાલ રે લગાડી તે પ્રીતિ લાલ રે પ્રીતલડી તો લગાડી પ્રીતલડી તો લગાડી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સુનાસન મંદિર BAPSનું 2010માં મહંત સ્વામી મહારાજે પ્રતિષ્ઠા કરી. એ પહેલાં આ મંદિરનો મહિમા એવું છે કે આ મંદિરની શરૂઆત 3 વ્યક્તિઓએ કરેલી. એક પટેલ ગોવિંદભાઈ જીવાભાઈ, પટેલ મુકેશભાઈ ઈશ્વરભાઈ અને પટેલ બળદેવભાઈ કચરાભાઈ, રમેશભાઈ ચિમનભાઈ પટેલે આની શરૂઆત કરેલી. એમાં શૈલેષભાઈ કર્યા અને પછી કીર્તિભાઈએ મંદિરના માટે બાપાને રજૂઆત કરી અને પ્રમુખ સ્વામી મહારાજે એની મંજૂરી આપી. અમે 7 હરિભક્તો હતા તો પણ બાપાએ એની મંજૂરી આપી અને જ્યારે 2010માં માર્ચ મહિનામાં અમે આ મૂર્તિની પ્રતિષ્ઠા કરવા માટે સાળંગપુર ગયેલા તો પ્રમુખ સ્વામી મહારાજે આની પ્રતિષ્ઠા કરી અને એ વખત હાથ ઊંચા કરીને બાપાએ કીધેલું આ મંદિરની જે મૂર્તિઓ છે એ ચમત્કારિક મૂર્તિઓ છે અને બધાને ચમત્કાર પૂછી એ અત્યારે અમને પ્રતિનિધિ થયેલી છે. અને પછી 2010માં બાપા મહંત સ્વામી મહારાજે આવીને અને પછી આ મૂર્તિઓની મંદિરમાં આવીને જાતે એની પ્રતિષ્ઠા કરી એમાં પ્રાણ પૂર્યા. તો અમને આ મંદિરને એટલો બધો લાભ મળ્યો કે 2 ગુરુઓના લાભ મળ્યા. એક પ્રગટ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુવાણી મહંત સ્વામી મહારાજની. પણ આ પાયાના જે કાર્યકર છે એ મુકેશભાઈ, ગોવિંદભાઈ, રમેશભાઈ અને બળદેવ કાકુ એમને બહુ જહેમત કરી મંદિર માટે. જ્યારે આ લેન્ટર આવ્યું ત્યાં પછી અમે આમાં ઇન્વોલ્વ થયેલા. લેન્ટર્સની કામ આવી ગયેલું ત્યારે અમારા ગોવિંદભાઈ જીવાભાઈને એક્સપાયર થઈ ગયા અને પછી અમને એવું લાગ્યું આ મંદિર અધૂરું રહેશે એટલે અમે આમાં ઇન્વોલ્વ થયા અને પછી આ મંદિરનું બાંધકામ પૂર્ણ કર્યું. જ્યારે ઉપરનો માલ લેવાનો હતો ત્યારે રમેશભાઈએ ઈંટો ઉતારી દીધેલી. અમને તો ખ્યાલ નહોતો કે આ મંદિર ઉપરનો માલ લેવાનો છે. તો અમે મુકેશભાઈ રમેશભાઈ લડવા લાગ્યા કે આપણા જોડે પૈસા નથી, આ મંદિર ક્યાંથી પૂરું થશે. રમેશભાઈ બળદેવભાઈ એવો સંકલ્પ હતો કે ભગવાન બધું પૂરું કરશે. અને શું ખબર કે ભગવાને કેવી પ્રેરણા આપી કે આ મંદિરનો બીજો માળ પણ થઈ ગયો. અને જ્યારે પ્રતિષ્ઠા કરવાની હતી એ જ વર્ષે ખૂબ વરસાદ પડ્યો. ખૂબ એટલે ડોગરો લોકોને તણાવ માંડી. અમે વિરોધ કર્યો ભાઈ પ્રતિષ્ઠા કરવી નહીં. પણ ધર્મવિનય સ્વામી હતા તેમને કીધું ભાઈ પ્રતિષ્ઠા કરવાની છે, આપણા તારીખ નક્કી થઈ ગઈ છે. એ બધા મારા જોડે પૈસા નહોતા છતાં પણ પ્રતિષ્ઠાનું ઊભું કર્યું. ગામમાંથી અમે બધા ભેગા થઈ પૈસા લાયા. અમે મુકેશભાઈને અમે 2 જણા જામીનમાં રહ્યા પૈસા લાવીને અને આ મંદિરની પ્રતિષ્ઠા કરી. અને પ્રતિષ્ઠા એવી થઈ કે કલ્પના બહારની વસ્તુ છે કે અમે કલ્પના ના કરી એવી પ્રતિષ્ઠા થઈ. અને શોભાયાત્રા તો શું વાત કરું, એટલી બધી ભવ્ય શોભાયાત્રા નીકળી અને બાપાની પ્રમુખ મહારાજની પ્રતિષ્ઠા થઈ. યજ્ઞ પણ શાંતિ યજ્ઞ પણ જોરદાર થયો અને એવા સદગુરુ સંતો પધાર્યા. અને કીર્તન આરાધના તો જાણે કલ્પના ના કરી કે મોટા મંદિરની પ્રતિષ્ઠા કીર્તન આરાધના થતી હોય એવી કીર્તન આરાધના થઈ. અને તમે વિચાર કરો કે આવડા જ ગામમાં 7 હરિભક્તો હોવા છતાં આ મંદિરની એટલી બધી જાહોજલાની પ્રતિષ્ઠિત થઈ અને ભગવાન અને ગુણાતીતાનંદ સ્વામી બિરાજ્યા. અને આ ગામમાં અત્યારે આ એટલા બધા સત્સંગો થયા છે અને એટલા ભગવાને પરચા પૂર્યા છે કે કલ્પના બહારની વાત છે. જે પણ હરિભક્તે સંકલ્પ કર્યો હોય એના સંકલ્પ પૂરા થયા છે. અરે એક અમારા લીંબાવાસનો મનુભાઈ વેણાભાઈ પટેલ છે
એમની દીકરીને કેન્સર જેવું હતું. ડોક્ટરે જાહેર કર્યું કે કેન્સર છે. એમને આ મંદિરની એ કર્યું અને તરત હું એમને કેન્સરનો રિપોર્ટ નહીં લાવ્યો અને અત્યારે એમની બેબી અત્યારે આમ એકદમ તંદુરસ્ત છે. એવા તો કેટલાય હરિભક્તોના સંકલ્પ પૂરા થયા છે. આ મંદિરની પ્રતિષ્ઠા થઈ, ભગવાન બિરાજમાન થયા અને આ ગામનું અને જે પણ સત્સંગી આ મંદિરમાં આવશે એમનું ભગવાન ખૂબ કલ્યાણ કરે, બધાના શુભ સંકલ્પ ભગવાન પૂર્ણ કરી એ સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન.